સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. મને થોડું એવું લાગ્યું કે સંતો બહુ વહેલા આવી ગયા સભામાં. એટલા માટે કે સંગીત વાળાને ભજન ગાવાની બી તક ના મળી. જોકે સંગીત વાળા એટલે મધ્ય 41 જેને સાકાર કર્યું હોય એ જ વ્યક્તિ સંગીતમાં જઈ શકે. કારણ એટલા માટે કે સંગીતનો ઉપયોગ ઓડિયન્સને ભેગું કરવા માટે કરવામાં આવે. પછી એવું લાગે કે હવે બધા આવી ગયા તો કે બંધ કરી દો. એટલે તમારે તો મધ્ય 41 પ્રમાણે જ અથવા તો આ લોકો સાકાર કરાય આપે. બે એક પધરામણી હતી એ પતાવી દીધી. પછી મેં કીધું ચાલો ભાઈ. પછી અહીં આવી ગયા એટલે થોડું તમારું શેડ્યુલ ખોરવાઈ ગયું હશે. મૂળ વાત પર આવીએ. ભાઈએ કહ્યું એમ પરિવાર સભા દર રવિવારે કદાચ અહીંયા તમે કે કોઈ બી જગ્યાએ પરિવાર સભા કરતા હશો. પરિવારમાં આત્મીયતા કરવા માટે મુખ્ય વ્યક્તિની જવાબદારી ખૂબ હોય. મુખ્ય વ્યક્તિ જેટલી આત્મીય, મુખ્ય વ્યક્તિ જેટલી સરળ, મુખ્ય વ્યક્તિ જેટલી દાસ, મુખ્ય વ્યક્તિમાં જેટલી પાછી વળવાની ભાવના, મુખ્ય વ્યક્તિ જેટલી સરળ એટલું પરિવારમાં આત્મીયતા પ્રગટે. સ્વામીજીનું જીવન જુઓ તો અમે હરિધામની ધરતી ઉપર 700-750 જણા હતા. સંતો, બહેનો, સહિષ્ણુ બધા જ રહેતા હતા. પણ સ્વામીજી પાસે કોઈ બી સાધક જાય એના બધા જ પ્રોબ્લેમને ભૂલીને હસતો હસતો બહાર આવે. એ સ્વામીજીનો નિસ્વાર્થ પ્રેમ. હું એક તમને નાનકડી વાત કરું. કે હરિધામની ધરતી પર 2 યુવકો હતા. પાછળ વાળા કેમેરાને જોઈને ખસજો. ખસો વાંધો.
પહેલા ખસી ગયા ને તમે, એટલે હવે ધીમા ધીમા ખસે. આ બાજુ બી પડે એવી છે લાઈન. ભગવાનની મિલકતના વારસદાર થવું હેલું છે. ભગવાનની સંપત્તિના વારસદાર થવું હેલું છે. પણ ભગવાનના ગુણોના વારસદાર થવું ને સ્વામી, એ ખૂબ અઘરું છે. એ વારસો પ્રબોધ સ્વામીએ રાખ્યો. હું તમને પેલી નાનકડી વાત કરું. જગદીશ કાકા કહેતા હતા 7:30 સુધી ચલાવો, એ તો 8 કહેતા હતા. પહેલા તો 9 બોલ્યા. મૂકું રવા દો કે સારું 8 રાખો. પછી મૂકું વધારે પડશે તો કે 7:30 રાખો. એટલે 6:30 થયા છે, 7:30 સુધી જોઈએ. એટલે મેં ટાઈમ એટલા માટે આપ્યો કે 7:30 સુધી મનને કુચુર કુચુર નહીં થવા દેતા એમ, કે સારું ક્યારે પતશે. કેમ કે બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. જગદીશ કાકાએ કહ્યું છે 7:30 સુધી મહારાજ ચલાવે એવું ચલાવીશું. બીજું તમારો ફેસ જ મને કહી દેશે કે બંધ કરવું જોઈએ કે ચાલુ રાખવું જોઈએ. એમ તો જો કે જમવાનું છે એટલે બહુ વાંધો નહીં આવે. પણ હરિધામની ધરતી પર 2 યુવકો ને પિક્ચર જોવાની હેબિટ. હું યુવકોની વાત કરું છું. હા, પાછા નહીં તો કહે કે કદાચ સંતો બી હોય એમ. હા, હેમલ સર્વમંગલ સ્વામી તારા ઘરે આવે અને એવું કે આપણે શોલે જોવું છે. સૂક્ષ્મ શરીર તપાસીએ તો ખબર પડે કેટલી નિષ્ઠા ને કેટલી નિર્દોષ બુદ્ધિ. સ્વામીજી પ્રિતેશ એવું કહેતા હતા કે તમે બહુ કથા વાર્તા સાંભળી છે ને, એટલે તમે કોઈને માફ નથી કરી શકતા. હવે તમે હું માંથી તું સાંભળ્યું બરાબર અઠવાડિયું, અને તે વખતે કોક વખત સર્વમંગલ સ્વામી અથવા કોક વક્તામાંથી કદાચ એવું નીકળી જાય કે આ મેં કર્યું, તે વખતે આપણે એને મનથી માફ નથી કરી શકતા. અને તરત જ કથા વાર્તા આવી જાય કે આ સર્વમંગલ સ્વામી એ બી હુંમાંથી તુંમાં તો જવાનું જ છે ને. એટલે જ્યાં સુધી નિર્દોષ બુદ્ધિ, સુહૃદ ભાવ, એ ગુણો જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધકે પેરેલલ ભજન બી કરવું જોઈએ. આપણને ગોષ્ઠી સાંભળવાનું મન થાય. મને કહ્યું કે ભાઈ તમે આવશો અહીં સભામાં. મેં કીધું વાંધો નહીં. સવારમાં એવીડી હતું, સાંજે અહીં. આપણને બધાને મેસેજ આપી દીધો હશે કે સ્વામીજીનો દીક્ષા દિન છે અને સર્વમંગલ સ્વામી ગોષ્ઠી કરવા આવવાના છે. આપણે બી ટાઈમ કાઢીને આવી ગયે. પણ એવું એનાઉન્સ કર્યું હોય, એવો મેસેજ કર્યો હોય કે સ્વામીજીનો દીક્ષા દિન છે, સર્વમંગલ સ્વામી આવવાના છે, પણ ગોષ્ઠી નથી કરવાના, 1 કલાક ધૂનનો પ્રોગ્રામ રાખ્યો છે.
કે તો ઘરે કરી લઈશું. કારણ એટલા માટે કે એકલું જ્ઞાન કહેવું ને સાંભળવું એ કઈ કઠણ નથી, પણ 2 ઘડી વૃત્તિ પાછી વાળીને ભગવાનનું ભજન કરવું એ કઠણ છે. તો હું વાત એ કરતો હતો કે 2 યુવકોને પિક્ચર જોવાની ટેવ, એટલે એક વખત સ્વામીજીને જ એમને વાત કરી કે સ્વામીજી, કોઠારી સ્વામીએ કહ્યું, પેલું કોઠારી સ્વામી તો ખબર હોય બધાની બધી જ ખબર હોય, એટલે કોઠારી સ્વામી અથવા તો એને જાતે કીધું હોય કે સ્વામી મને પિક્ચર જોવાની હેબિટ છે. સ્વામી કે વાંધો નહીં, પૈસા હોય છે ને? તો કે ના સ્વામી, પૈસા નથી હોતા, ઉછીનું પાછીનું કરીને લઈ લઈએ છે. સ્વામી કે ના હોય ને તો કોઠારી સ્વામી પાસે લઈ આવવાના પૈસા. એ યુવકો કોઠારી સ્વામી પાસે જાય કે સ્વામીજીએ કહ્યું છે પિક્ચર જવા માટે કોઠારી સ્વામી પૈસા આપશે. કોઠારી સ્વામીની બી નિર્દોષ બુદ્ધિ ખૂબ. સ્વામી 750 સ્ટાફમાં નિર્દોષ બુદ્ધિ રાખવાની થાય ને સ્વામી, એટલે મહારાજ ઓટોમેટિક જ આપણી નિર્દોષ બુદ્ધિ દ્રઢ કરાવી દે. કારણ એટલા માટે કેમ કે નીચે તો કશું કોઠારી સ્વામીથી બોલાય નહીં, કેમ કે કદાચ હેમલને વાત કરી કે પ્રિસિતને વાત કરી કે ઉત્સવને વાત કરી તો એ લોકો તરત જ જઈને સ્વામીજીને કહી આવે કે મારી પર કોઠારી સ્વામી ગરમ થયા. તો સ્વામીજી કોઠારી સ્વામીને ખખડાવતા, તો સાધના કોઠારી સ્વામીની બાકી હતી કે આપણી બાકી હતી? કોઠારી સ્વામી ને સંપૂર્ણ કરવાના હતા કે બાકીનાને સંપૂર્ણ કરવાના હતા? પણ સંપૂર્ણ વ્યક્તિ એકાંતિક હોય એને પરમ એકાંતિકમાં લઈ જવા માટે એની આજુબાજુનું જે ભક્તોનું જે એન્વાયરમેન્ટ, ભક્તોનું જે સેટિંગ, એ એવું જ કરવું પડે કે પેલાને રોજ આગળ લે. હા, આપણા મંદિરમાં બધા જ એમ આપણે કહીએ એટલે સવારના પરમાં પૂજામાં આવી જતા હોય, તિલક ચાંદલો કરી લેતા હોય, કે પછી જાય ગોષ્ઠી આંબરે, જોબ પરથી આવીને સીધા ધૂન કરવા આવી જાય, તો સત્વગુણનું પોષણ થાય, લીડરનું. એટલે 2-3 જણને મહારાજ એવા ઊભા કરી આપે કે યાર સવારે રોજ શું કામ છે, અમે નહીં સભા ભરતા. અને એક વસ્તુ યાદ રાખવાની કે જેટલા આપણા વિરોધમાં ઊભા રહે એટલો સત્વગુણ આપણો તૂટે, અને જેટલા સપોર્ટમાં ઊભા રહે એટલો સત્વગુણ વધે. હા, ગુણાતીત પ્રીતિમાં પહોંચી ગયા પછી કોઈ પ્રશ્ન નથી રહેતો. પછી તો ન કહું છે દોસ્તી, ન કહું છે વેર, સિર્ફ કભુ કા. એક દિવસ એ 2 યુવકો પિક્ચર જોવા ગયા. પિક્ચર જોઈને આવ્યા અને હરિધામના ગેટ આગળ ઉભા રહ્યા, એટલે સ્વામીજી વોકિંગ કરતા હતા સંતો સાથે. એટલે એ લોકોને ખબર પડી ગઈ કે હારો આ મોટો પ્રોબ્લેમ થવાનો, કેમ કે અંદર જઈશું તો સ્વામીજી તો પૂછશે જ છે. એટલે એ લોકોએ નક્કી કર્યું કે હવે કરવું શું? તો આપણું જે ખેતર હતું ને, આપણું જે રોડ હતો, રોડની આગળ પાર્કિંગ, જ્યાં મારું ને ઉત્સવભાઈનું પ્રથમ મિલન થયેલું, એ પાર્કિંગની પાછળ આપણું એક ખેતર હતું જેમાં ગુલાબ રોપેલા હતા. તો આ 2 જણા
ત્યાં જતા રહ્યા, કપડાં બદલી નાખ્યા, કેમ કે ટોકીજમાં જાય એટલે સારા કપડાં હોય. પછી ત્યાં એમને બંડી પહેરી દીધી, ચડ્ડી પહેરી દીધી. કાદવવાળું જે ખેતર હતું એમાં એ લોકો પગ બોળી દીધા અને 2 પાવડા લઈ લીધા, અને પાવડા બી કાદવવાળા, અને કરી અને એ લોકોએ કેમ્પસમાં એન્ટ્રી લીધી. અંતર્યામી ને સર્વજ્ઞ પુરુષ. એવું નતું કે સ્વામીજીને ખબર નથી. ઘરની વડીલ વ્યક્તિને આપણા બધા ચરિત્રોની ખબર હોય, પણ એ નિર્દોષ બુદ્ધિ રાખે, કારણ કે એને પરિવારને ટકાવવાનો છે. તો એ અંદર ગયા એટલે સ્વામીજી જોયું. સ્વામી કે ક્યાં ગયા હતા? સ્વામી ગુલાબમાં પાણી વારવા ગયા હતા. સ્વામી કે ઓ કેટલી સેવા છે. સ્વામી 2-3 કલાક વાર્યું એમ. સ્વામી કે તો ભૂખ લાગી હશે નહીં? તો એ લોકોએ કીધું કે હા સ્વામી, ભૂખ લાગી છે. સ્વામી કે તમે પાવડા મૂકી દો, હાથ પગ ધોઈને અનિર્દેશ આવો, હું ત્યાં નાસ્તાની વ્યવસ્થા કરું છું. પેલા પગ ધોઈને પાવડા મૂકીને અનિર્દેશ પહોંચ્યા. ત્યાં સ્વામીજીએ બંને જણને પ્રેમથી નાસ્તો કરાવ્યો. આવા વડીલની આત્મીયતા હોય ને તો પરિવારમાં આત્મીયતા પ્રગટે. તો અંતર્યામી સર્વજ્ઞ પુરુષ હતા. ન્યૂ જર્સીના પાર્કિંગ લોટની અંદર ઇન્ડિયાથી સ્વામીજીએ ફોન કર્યો શાંતુભાઈને. શાંતુભાઈ વાત કરતા હતા ફોન પર. એમની સામે એક ભરતભાઈ ઉભા હતા. એટલે ભરતભાઈએ ખ્યાલ આવી ગયો કે આ શાંતુભાઈ છે. તમે તમારી મિસિસના ફોન ઉઠાવો, તમારા બોસના ફોન ઉઠાવો, તમારા ફાધરના ફોન ઉઠાવો, બ્રહ્મવિહારી સ્વામીના ફોન ઉઠાવો અને પ્રબોધ સ્વામીના ફોન ઉઠાવો, તમારી વાણીમાં જ ખબર પડે કોનો ફોન છે. એટલે એકદમ શાંતુભાઈ શાંતિથી વાત કરતા હતા ને, એટલે ભરતભાઈએ ઈશારો કર્યો, મને હો દર્શન કરવા દેજો. ખાલી ભરતભાઈએ આટલો ઈશારો કર્યો ને, ત્યાં સ્વામીજી એક વાક્ય બોલ્યા કે શાંતુ, તારી હાથે હું પછી વાત કરું છું, પણ તારી સામે ભરત ઉભો ઉભો જે ઈશારા કરે છે ને એને આપી દે, એની હાથે વાત કરી લો, પછી તારી હાથે વાત કરું. 12-15 કિલોમીટર દૂર એમનો સેવક પાર્કિંગ લોટની અંદર શું કરે છે એ હરિધામની ધરતી પર બેઠા બેઠા આ લોકોને ખબર પડનાર પુરુષ. અને એ લોકો જે નિર્દોષ બુદ્ધિ રાખે છે, એવી નિર્દોષ બુદ્ધિ દરેક વ્યક્તિએ, મંડળનો લીડર હોય, પરિવારનો લીડર હોય, પ્રદેશનો લીડર હોય. અમારે, હું હમણાં જ ન્યુઝીલેન્ડ જઈને આવ્યો. 2-4 દિવસ થયા. એરપોર્ટ ઉપરથી ઉતર્યો એટલે પગે લાગ્યો અમદાવાદના હરિભક્તો. રાત્રે એ વ્યક્તિ 7 વર્ષની હતી ને ત્યારથી એ વ્યક્તિ ન્યુઝીલેન્ડમાં છે. મોહનભાઈ ડાયા એનું નામ. ગુજરાતી એને આવડે નહીં, પણ પાણી નહીં જોવે, ચિંતા નહીં કરે, જોઈશે માગી લઈશ. તમારી ભક્તિ એવી ને સ્વામી કે સહેજ ખુરખુર થાય તો કેટલા પાણી આપો. એમને એવું કે કલાક પહેલા નીકળી ના જવા જોઈએ. હમણાં પ્રબોધ સ્વામી કોઈને લેવાના નથી, અનલેસ એન્ડ અનટિલ આપણને વિચાર આવે કે મારે નીકળવું છે તો વસ્તુ જુદી છે.
કારણ કે પ્રબોધ સ્વામીનું હજુ યુગ કાર્ય ઘણું બધું બાકી છે. હું એક નાનકડો વચ્ચે વાત કરું કે મહાભારત મારી પર હમણાં એક ક્લિપ આવી હતી. એની અંદર સંભળાય છે ને બરાબર? હા, બસ તો વાંધો. એ મહાભારતની ક્લિપની અંદર એવું હતું કે ભગવાન કિશન શાંતિદૂત તરીકે ગયા કૌરવો પાસે કે અમારે લડવું નથી, તમે ખાલી 5 ગામ આપી દો અમને. તમે તો બધા નિષ્ઠાવાન એટલે હુંમાંથી તુંની જ ગોષ્ઠી સાંભળો. મહાભારતનો તો ખ્યાલ નહીં હોય, તમને રામાયણનો ખ્યાલ નહીં હોય. પાછો મહાભારત ને રામાયણનો ખ્યાલ ના હોય, પણ પોતાનો ખ્યાલ હોય પાછો. તો ગયા ભગવાન કિશન શાંતિદૂત તરીકે, વાત કરી દુર્યોધનને. એટલે શકુની આવી ગયો અને શકુનીએ કીધું કે આ છે ને પાંડવોના પક્ષે છે, એટલે એને તું પકડી લે. એટલે દુર્યોધન મારા જેવો જ હતો, ઉપલો માર ખાલી. હા, મામા કે એટલું કરતા હતા. એટલે એને પકડી લીધું ને ભગવાને વિરાટ સ્વરૂપનું દર્શન કરાયું. અને ભગવાન એક જ વાક્ય બોલ્યા, ઉત્સવ, કે હવે તમારે પાંડવો સામે નહીં, હવે તમારે મારી સામે યુદ્ધ કરવાનું છે. ભગવાન કિશન આટલું બોલ્યા, જતા રહ્યા. ધૃતરાષ્ટ્રને એવું હતું કે હારું જીતાશે કે હરાશે. એટલે તે વખતનો એ જે જ્યોતિષ હતો ને, એ જ્યોતિષને પહેલા તો સ્વામીજી જીનિયસ માણસો હતા, જ્યોતિષો. એમ ગોઠવીને કહે ને એટલે એ પ્રમાણે થાય જ. અત્યારે તો સારું કશું થતું નહીં. હા, કેમ કે પેલો પોપટ વાળું નહીં, પિંજરામાં પૈસા આપે ને પોપટ નીકળે અંદરથી. તે પેલાનો હવારથી હાંજ સુધી ધંધો જ ના ચાલ્યો. તે એને એમ કે લાવ હારા હું 5 રૂપિયા મૂકીને પોપટને કાઢું. તે એને 5 રૂપિયા મૂકી અને પોપટને કાઢ્યો. પોપટે કવર કાઢ્યું અને કવર ખોલ્યું તો લખેલું હતું, સુખી થવું હોય ધંધો બદલ. બોલ, હવે પોપટ કઈ આપણી જિંદગી જોતો હશે, પણ જોવડાવે. આપણા ઘરની આગળ હો કોઈ લીંબુ ને મરચા ને કંકુ ને પૈસો મૂકી જાય ને, થોડોક તો વિચાર આવે. ખાલી એટલું કહી દઈએ કે પાછળ રહીને જજો આજે. ભગવાનની અપાર શક્તિ છે. તો એને જ્યોતિષને બોલાવ્યો અને જ્યોતિષને બોલાવીને કીધું કે તું કઈ ગ્રહોની ગતિ જો. એટલે પેલો જીનિયસ માણસ તેને ગ્રહોની ગતિ જોઈ. એટલે એ એવું બોલ્યો, ગ્રહોની ગતિ એવું કહે છે કે દુર્યોધનનો રાજ્યાભિષેક ફાઇનલ. દુર્યોધનને જ રાજ્યાભિષેક થશે ને એને જ મુગટ હસ્તિનાપુરની ગાદીનો મળશે. તમે યુદ્ધ સ્ટાર્ટ કરો. એટલે ધૃતરાષ્ટ્રે કહી દીધું એટલે નીચે પછી શરૂ થઈ ગયું યુદ્ધ. નીચે યુદ્ધ થઈ ગયું ને 8 દિવસ થઈ ગયા સ્વામી. હારા કૌરવો સક્સેસ ના ગયા. જઈ જવા ત્યાં પાંડવોનો વિજય દેખાવા માંડ્યો. એટલે ધૃતરાષ્ટ્રે ફરી પેલા જ્યોતિષને બોલાયો કે મીટિંગ કરો. બોલાયો એને અને બોલાવીને એવું કીધું કે તું ફરી જોઈ યાર, આ 8 દાડામાં તો આપણી અડધી સેના ખલાસ થઈ ગઈ અને હારા પેલાનો વાર વાંકો નહીં થયો.
એટલે એ જીનિયસ માણસ હોય એટલે ફરી એને જ્યોતિષ જોવાનું ચાલુ કર્યું. અને પ્રસિદ્ધ જ્યોતિષ જોયા ને એટલે એ એક જ વાક્ય બોલ્યો કે મારું જ્યોતિષ શાસ્ત્ર એસ્ટ્રોલોજી તો સાચું જ છે, પણ સામે કોઈક એક એવી વ્યક્તિ છે કે જે ગ્રહોની ગતિને બદલી નાખે છે. એટલે વિદુરે કીધું કે કૃષ્ણ છે. એટલે આપણી પાસે ગ્રહોની ગતિને બદલનાર છે. બાકી આપણે કઈ જીતીએ એવા છે? એ વ્યક્તિ પ્રસિદ્ધ 50 વર્ષ સુધી હરિધામની ધરતી પર એને તગારાને પાવડાવું જ ક્યાં, એની ગરીબાઈ કહેવાય. કેમ કે જીવ છે ને, જીવ એ જીવ જ છે. જીવથી પૈસો ન પચે, જીવથી સત્તા ન પચે, જીવથી ગુણો ના પચે, જીવથી સમજણ ના પચે, જીવથી આવડત ના પચે. સ્વામી અઘરું છે. ભગવાન સહેજ આપવાનું ચાલુ કરે ને આપણને, માનો કે સહેજ પ્રીતિ આપણી વધી, આપણને અંતરમાં એવું લાગે કે મારી પ્રીતિ સ્વામીજી તરફ સહેજ વધીને સ્વામી, એની સાથે જો વ્યક્તિ જાગૃત ના રહે તો પેરેલલ અહંકાર બી એટલો જ આવી જાય. આપણી નિષ્ઠા વધે. ખાલી કદાચ માનો કે કઈ ગોષ્ઠી કરી અને ગોષ્ઠી ટોપ થઈ ગઈ અને આખું અમને વાહ 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 કરો. અરે યાર, કોઈ નિષ્ઠાની વાત કરી છે યાર. બોલાય તો નહીં, કેમ કે દાસનો દાસ માર્ગ, હું માંથી તું કરવાનું, એટલે બોલાય તો નહીં. પણ અંદર તો એવું થાય, ફરી વાર આવે ત્યારે જોજે. એ આપણું વાણી દ્વારા અહંકાર ક્યારે બહાર આવે? કોકની નિષ્ઠા પાકી કરાવવાની હોય ને તારે. આજે ઘણા વ્યક્તિ એવા હશે કે જે ભજન કરતા હશે, સિન્સિયરલી 30 મિનિટ ભજન કરતા હશે. ઘણા એવા હશે જે સિન્સિયરલી 1 કલાક ભજન કરતા હશે. આમાં ઘણા એવા બી હશે કે જેનો શુદ્ધ સ્વધર્મ હશે. મા બેન દીકરી સાથેના યોગ્ય સંબંધો એવો શુદ્ધ સ્વધર્મ રાખનારા આમાં ઘણા બધા હશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે હેમલને લઈએ કે ભાઈ હેમલનો શુદ્ધ સ્વધર્મ છે, અને હેમલ તમારો શુદ્ધ સ્વધર્મ છે, અને કોઈ યુવક તમારી પાસે આવીને એવું કે હમણાં જ હું આ બેન સાથે નપાસ થઈને આવ્યો, અને તે વખતે તમારા અસ્તિત્વને એની આગળ તમે ઝીરો કરી દો ને સ્વામી, તો સમજી લેવાનું કે સાકાર બ્રહ્મનું સેવન કર્યું છે આપણે. બાકી કઈ અરે યાર હું નહીં નપાસ થતો ને તું કમનો નપાસ થઈ જાય છે? ના, એ ગુણોનું જે જાણપણું છે ને સ્વામી. અમારા સંતોષભાઈ છે, બેસ્ટ ભજન ગાય. અમારે ઘણી વખત એવીડી આવે, પણ એ પ્રેક્ટિસ કરી હોય, સંતોષભાઈ ગાતા હોય, બાજુમાં હાર્મોનિયમ બરાબર વાગતું હોય, બાજુમાં પેલો તબલા બરાબર વગાડતો હોય, પેલું ઓક્ટોપેડ કોઈ વગાડતું હોય, તો એ બધું રિધમમાં ચાલતું હોય, અને પાછળ બેઠો બેઠો કોક નાનકડા મંજીર લઈને ટિંગ ટિંગ. શાંતિ રાખ. એ જે બીજાનું જે નથી ગમતું ને, એ ગુણાતીત ગરીબાઈમાં આપણી કચાશ છે. પ્રબોધ સ્વામીને બધાનું ગમે, આપણને કેમ ના ગમે? આપણી મિસિસનું ન ગમતું હોય, આપણા બાળકોનું ન ગમતું હોય, આપણા ફાધર મધરનું ન ગમતું હોય. ફુવાને ફોઈ 50 વર્ષ થયા, ફોઈ તો ધામમાં ગયા, 50 વર્ષમાં ફુવા એવું કહેતા હતા કે મારે ને ફોઈને એક દિવસ બી ઝઘડો નહીં થયો. આપણા આદર્શ વિઠ્ઠલ ફુવાની વાત કરું છું. પાછા વળતા શીખી જવાનું.
એક જણો કે મેં તમારી હાથે લગ્ન કર્યું પછી હું ખલાસ થઈ ગઈ, હું બેકાર થઈ ગઈ, હું નાદાર થઈ ગઈ. પેલો કે હું ક્યાં કલેક્ટર થઈ ગયો, હું તારા જેવો જ છું ને. પણ વાત હું એ કરું છું કે સ્વામીજીએ પેલા દીકરાઓને એ દીકરા અમારી હાથે ન્યુઝીલેન્ડ આવેલો અને એને ન્યુઝીલેન્ડની અંદર આ પ્રસંગ કયો. સ્વામીજીનો હમણાં 23મી મે ગઈ ને ત્યારે કે સ્વામીજીએ અમારું આ કક્ષાએ ગમાડ્યું એમ. એબીડીની અંદર બી એક સાધકે ભૂલ કરી હતી. ભૂલ તો બધાની થાય સ્વામી, હા, દરેક વ્યક્તિની ભૂલ થાય. મેં ઘડિયાળ જોયું, કેટલા થયા? 7:04 થઈ. ભૂલ બધાની થાય. હા, એટલે ભૂલ કરીને એટલે બે સાધકને ખબર પડી ગઈ. એટલે એ બી બંને ખાનદાનમાં હતા વ્યક્તિઓ, સાધકો. એટલે જેને ભૂલ કરીને એને સર્વમંગલ સ્વામી હાથે દોસ્તી હતી. એટલે એ લોકોએ સીધું કોઈ બી જગ્યાએ કીધા વગર સીધું મને કહેવા આવ્યા, મને કે આવું થયું છે. મેં કીધું વાંધો નહીં, તમે અત્યારે કોઈને કશું કંઈ કહેતા નહીં. મેં જઈને પ્રબોધ સ્વામીને વાત કરી. પ્રબોધ સ્વામી એમની સાથે ફોન પર વાત કરી, બધું સમાધાન થઈ ગયું, બધું ક્લિયર થઈ ગયું. બિચારો માર્ગે ચડી ગયો, બધું પતી ગયું સરસ. પછી પ્રબોધ સ્વામી ધૂન કરતા હતા 10 થી 11. એમાં મને બોલાયો અને મને કે આ પ્રસંગ બન્યો એ કોને કોને ખબર છે? આ ખાલી 2 જણને ખબર છે. મને કે એ જણને કહી આવો, એ કોઈને કહે ના. અને પછી પ્રબોધ સ્વામીએ એ 2 જણને રૂમમાં બોલાવ્યા અને રૂમમાં બોલાવીને પ્રબોધ સ્વામીએ કહ્યું કે તમને એની ભૂલ ખબર છે તો તમારા ફેસ ઉપર એવા એક્સપ્રેશન ન આવવા જોઈએ કે પેલાની ભૂલ તમને ખબર છે. અને એ એક્સપ્રેશન ન આવે ને એ સુહૃદ ભાવની અંતિમ અવસ્થા કહેવાય. હા, કોઈની ભૂલ આપણને ખબર પડી ગઈ, ઓકે. અને હું તમને પ્રશ્ન પૂછું, જસ્ટ ફોર એક્ઝામ્પલ, કે ઉત્સવે સ્મોકિંગ કર્યું અને ઉત્સવ સ્મોકિંગ કરતો હોય અને એ પ્રિસિદ્ધ પાસે એ સ્મોકિંગ કરતો હોય કોઈ પાનના ગલ્લે અને ત્યાંથી પ્રિસિદ્ધ જતો હોય અને પ્રિસિદ્ધે જોયું કે ઉત્સવ સ્મોકિંગ કરે છે, તો પ્રિસિદ્ધ એ આપણા માટે ક્વેશ્ચન પેપર છે કે ઉત્સવે સ્મોકિંગ કર્યું. કેમ આખું બ્રહ્માંડ છે, કોઈ બી જગ્યાએ જઈને ભગવાન કેમ ન એની પાસે સ્મોકિંગ કરાવી શકે? તો પ્રિસિદ્ધને તે ટાઈમે લાવવાનો અને પેલાને સ્મોકિંગ કરાવવાનું એનું કારણ એટલું છે કે પ્રિસિદ્ધ માટે ક્વેશ્ચન પેપર છે કે એ શું વિચારે છે ઉત્સવ માટે. એ ભગવાન વિચારતા હોય અને તે વખતે પ્રિસિદ્ધને ઉત્સવનો અભાવ આવે એટલે સ્વામીજી ઉદાસ થઈ જાય. અને ઉદાસ એટલા માટે થઈ જાય કે ત્યાં હું કથા વાર્તા વાગોળી. પેલા તો બીડી પીધી. યોગીજી મહારાજ વખતે એક જણાએ કીધું કે બાપા આને બીડી પીધી એમ. બાપા કે ગુરુ તમે શાસ્ત્રીમાને જોયા હતા? તો કે ના, એને તો શાસ્ત્રીમાને જોયા હતા. અને જેને શાસ્ત્રીમાને જોયા એનું જોવાનો આપણને અધિકાર નહીં. હવે પ્રબોધ સ્વામીને આપણી પાસે અપેક્ષા છે સુહૃદ ભાવની, આત્મીયતા, પરિવાર. આવો આ નટુડાનું પરિવાર. હું સુરતમાં 40 વર્ષથી રહું છું. નટુડા, મહેન્દ્રભાઈ, પછી અનિલભાઈ અને જગદીશભાઈ, એ 4 ભાઈઓ, એમના 4 મિસિસ, એમના નટુડાના 2 બાળકો, મહેન્દ્રભાઈના 2 બાળકો, અનિલભાઈના 2 બાળકો અને જગદીશભાઈનું 1 બાળક.
નટુડાની જે વિમલ છે એનું લગ્ન, મહેન્દ્રભાઈના સંદીપનું લગ્ન, અનિલભાઈના ભાર્ગવનું લગ્ન, એટલે બહેનો આવ્યા, જગદીશભાઈના સુકુમારનું લગ્ન, અને એને હું પાછા એક એક બબે બાળકો છે. 40 વર્ષથી હું એ પરિવારમાં રહું છું. હજુ સુધી એક વખત એ પરિવારનો પ્રોબ્લેમ, આત્મીયતાનું ભંગાણ થયું હોય પરિવારમાં, એવો મારી પાસે કે સુહૃદ સ્વામી પાસે કે પ્રેમ સ્વામી પાસે એ પ્રોબ્લેમ ગયો નથી. એ આત્મીય પરિવાર કહેવાય. કેમ કે મહેન્દ્રભાઈ હવારના પોરમાં ઉઠીને એ જ બધાને પગે લાગે, મુખ્ય વડીલ. અને કોને કોને પગે લાગે ખબર? 4 ભાઈઓને તો લાગે, 4 મિસિસને હો લાગે, ને એના બાળકોને લાગે, એમની બેન મિસિસને હો લાગે, મજૂરોને બી લાગી આવે, અને પાછળ ભેંસ ઊભી હોય એને હો પગે લાગી આવે. મહેન્દ્રભાઈ પરિવાર, આપણું પરિવાર એ પ્રબોધ સ્વામીની અક્ષર ઓરડી થઈ જવું જોઈએ. હા, મંદિર નહીં, જે અક્ષર ઓરડીમાં પ્રબોધ સ્વામી રોકાય છે એની અંદર જેવો સુરત ભાવ છે એવો સુરત ભાવ આપણા પરિવારની અંદર થઈ જવો છે. ભગવાન સ્વામિનારાયણે અને પ્રબોધ સ્વામીએ અમુક થાવ ને સ્વામી, એટલે પછી તમારે બધાનું સાંભળવું પડે, સહન કરવું પડે, પાછા વળવું પડે. મને એક જણો કે, હું તમને બી કહું, તમે જ્યારે ઘરમાં એકલા હોય ને સ્વામી, ત્યારે તમારું ઘરમાં 100% ચાલે. 100%. કુંભમેરામ જવું છે, હા ચાલો, કોઈને પૂછવાનું નહીં, ઠેલું તૈયાર કર્યું, ચાલો માંડવા. માનસરોવર જવું છે, ચાલો. લગ્ન કર્યું એટલે 50% તમારું ચાલે ને 50% એનું ચાલે. બાળક આવ્યું એટલે 33% તમારું ચાલે, 33% બહેનનું ચાલે ને 33% બાળકનું ચાલે. બીજું બાળક આવ્યું એટલે 25% ચાલે. એટલે 60-70 વર્ષે આપણું 5% ચાલતું હોય એ બી ચલાવવાનું નહીં, જો પરિવારને આત્મીયતામાં લઈ જવું હોય તો. મને એક જણ ક્યારે અમારા ઘરમાં ટકટક બહુ થાય, મૂકું ટકા ઘટાડા. આપણે જેવું માનીએ કે મારું જ ઘરમાં ચાલવું જોઈએ એવું નહીં. હા, પ્રબોધ સ્વામીએ 3 વર્ષથી બીજા બધાનું ચાલે, બોલો, પ્રબોધ સ્વામી દાસના દાસ થઈને બધાનું સાંભળ્યા કરે એવીડીમાં. ટેબલો ખસવા લાગ્યા છે કે હવે આ અવાજ જ એનો છે કે ભાઈ હવે ભગવાન સ્વામિનારાયણ વખતે એક ઉકા ખાચર કરીને એક હરિભક્ત હતા. સાંભળજો, કંટાળો નહીં આવતો અને આવે તો બી આવે, મહેમાનને તો શું કહેવાનું, બ્રહ્મવિહારી સ્વામી હોય તો કહેવાય. હવે આમને તો ઉકા ખાચર, સાંભળજો પ્રસંગ, આ પ્રસંગ લઈને જવાનું હા ઘરે. હા, બ્રહ્મવિહારી સ્વામી કદાચ પૂછે, સર્વમંગલ સ્વામી આવ્યા હતા, હું વાત કરી, ટકા ઘટાડોની. ગઢરાનું મંદિર કરવાનું હતું તો ગોપાલ સ્વામીને મહારાજે કહ્યું કે મારે 6 મહિનામાં પ્લિન્થ લેવલ બહાર લાવી દેવાનું. હવે હરિભક્તો જ ગઢરામાં નહોતા 200 વર્ષ પહેલા, તો લાવવા ક્યાંથી? તો એક આંબો કે જાંબુડો રહેતો હતો, એની ઉપર 60 ભૂત રહેતા હતા. ગોપાલ સ્વામી કીધું મોક્ષ કરવો એટલે લાગી જાવ સેવા. તે હવારે હરિભક્તો કરે ને રાત્રે ભૂત કરે.
ભગવાન સ્વામિનારાયણ 2-3 મહિનામાં આવ્યા ત્યારે તો પ્લિન્થ લેવલ આવી ગયું. ગોપાલ મહારાજ કે બહુ ભક્તોને પકવ્યા હતા કે મહારાજ કોઈ ભક્તો નહીં, અહીંયા આવો કે અહીં આગળ છે, આમનો મોક્ષ કરો 60/60 હા. એટલે પ્રબોધ સ્વામીના યુગ કાર્યમાં નિમિત્ત થવા માટે જે નિમિત્ત થશે ને સ્વામી એને મોક્ષ તો ઠીક છે, પણ એને ગુણાતીત સમજણ પ્રબોધ સ્વામી બક્ષિસમાં આપશે. આપણે એની પાસેથી ગુણાતીત સમજણ લેવી છે. પ્રબોધ સ્વામીનો કેટલા બધા પ્રસંગો મૂળ વાત પર આવી. આપણે ઉકા ખાચરે ભગવાન સ્વામિનારાયણને કહ્યું, મહારાજ હતા પોતે સુખી હતા, એટલે કીધું કે મહારાજ વાસના બહુ પજવે છે, આશીર્વાદ આપો વાસના નીકળી જાય. વાસના એવું નથી કે સ્ત્રીની જ હોય, વાસના ધનની બી હોય, વાસના સત્તાની બી હોય, વાસના કોક ગુણોની બી હોય, કોક સમજણની બી વાસના હોય. હા, આપણે સુહૃદ ભાવ ખાતર જો સમજણ ન છોડી શકીએ આપણી, તો એ વાસના જ કહેવાય. ઉકા ખાચરને વાત કરીએ એટલે ઉકા ખાચરે ને મહારાજે કહ્યું, એટલે ભગવાન સ્વામિનારાયણ એક વાક્ય બોલ્યા કે સેવામાં લાગી જાઓ. સાંભળો ભગત, સાંભળો સાંભળો. એટલે આ બાજુ 2 જણા નતા જોતા, પણ મેં આ બાજુ જોઈને કીધું એટલે અમને એવું ના લાગે કે મને કીધું એમ. સાંભળો ને, એકચ્યુઅલી મારી જ ભૂલ છે, થોડું આજે પાવડર છાંટા વગર આવ્યો. ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું કે સેવામાં લાગી જાઓ, અને દરેકની સેવા ભગવાનના ભાવથી કરવાની, અને દરેકના દર્શન ભગવાનના ભાવથી કરવાના. પછી ભગવાન સ્વામિનારાયણે એવું કીધું કે આ નાનું બાળક બેઠું છે ને, ઉકા ખાચરને કે આ નાનું બાળક બેઠું છે ને, એમાં બી મારા દર્શન કરવાના. પછી ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, પેલું કૂતરું બેઠું છે ને, એમાં બી કે મારા દર્શન કરવાના. હા મહારાજ, વાસના કરવાની ગરજ હોય તો મોટા પુરુષનું લેસન પૂરું કરવું જ પડે. અમારે અત્યારે એવીડીમાં નિરિધ્યાસની વાતો ચાલે મોડે કરવાની. હા, તો ન્યુઝીલેન્ડમાં અશોક અંકલ ને બધા કહે ને કે મારી ઘેર થાર રાખો, મારી ઘેર થાર રાખો, તો અશોકભાઈએ કહી દીધું જેની 50 વાતો મોડે હોય એની ઘરે થાર કરાવવું હોય તો મોડે કરો વાતો. પણ હું મોહન બાપાની વાત કરું કે એ માણસ ઓલ ઓવર ઓકલેન્ડના NGO, એના જે પ્રેસિડેન્ટ, એ પ્રેસિડેન્ટનો એને 2 વર્ષથી એવોર્ડ મળે છે, બેસ્ટ પ્રેસિડેન્ટનો. મોહનભાઈ ને ડાયા, જે આપણા પ્રમુખ છે. હા, અને દ્રૌપદી મુર્મુ હમણાં ન્યુઝીલેન્ડ ગયા હતા, તો એની સાથે મોહનભાઈને જમવાનું આમંત્રણ હતું, અને મોહનભાઈ રાષ્ટ્રપતિની હાથે જમ્યા. હા, આપણું બી આવે ડ્રાઈવર સાથે. ઓકલેન્ડની અંદર મોહન બાપાનું એટલું બધું વજન. હા, પણ એ વ્યક્તિ આખા ઓકલેન્ડના આટલા બધા સમાજની અંદર જો દાસના દાસનો પહેલો નંબર આપવો હોય તો મોહન બાપાને આપવો પડે. પ્રિસિદ્ધ એમને રોજના 10 નામ જ લખી દીધા છે, 10 નામ, અને રોજ એ 10 હરિભક્તોને ફોન કરે. યુવકો હોય, હરિભક્તો હોય, બધાને ફોન કરે, રોજ 10 જણને કરવાના.
તબિયત સારી છે ને? કંઈ તકલીફ નથી ને? કંઈ તકલીફ હોય તો કહેજો. એટલે મોહન બાપા અમને થોડું આર્થિક તકલીફ છે, જો તમે $1000-2000 આપતા હોય તો મારો 2-3 મહિના નીકળી જાય. મોહન બાપા કે ઘરે આવી જજો. ઘરે આવી જાય મોહન બાપા એને $2000 આપે અને એવું કે વ્યવસ્થા થાય ત્યારે આપી દેજો. પણ આપણો જ્યારે કેસ થયો હતો ત્યારે પેલી બાજુ વર્સિસ મોહન બાપા હતું અને કોના પક્ષે છે જણાવવાનું. બોલો, પેલી બાજુ એક પણ વ્યક્તિ ઊભી ના રહી, બધી મોહન બાપાના પક્ષે ઊભી રહી. ભગત માણસ પ્રમુખ હોય, પણ અમે એક જણના ઘરે જમવા ગયા હતા તો વરસાદ પડતો હતો. તો વરસાદ પડતો હોય તો જે સ્વરૂપના ઘરે અમે જમવા ગયા હોય એની જે ફરજ છે છત્રી લઈને બહાર ઊભું રહેવાનું. તમ મોહન બાપા છત્રી લઈને ઊભા રહેલા બહાર, એક હાથમાં છત્રી અને એક બીજી છત્રી. જેવા અમે ઉતર્યા ને એવા મોહન બાપા કે લો આ તમારી છત્રી. શાશ્વતન કે આ તમારી છત્રી. પણ મેં જોયું, મૂકો આ તો 82 વર્ષની ઉંમર છે. મોહન બાપા હજુ તો છત્રી ખોલે ત્યાં સુધી તો દોડીને આપણે અંદર જતા રહીએ. બિચારા હવે એ વરસાદમાં પલ્લે. બીજી નાનકડી વાત કરું. એક બે ગોળી લઈ લઉં જરા, વાંધો નહીં ને? હા બસ, તો મેં પૂછી લીધું. હા વાંધો ના. કંઠામૃતની ગોળી એમ ચાલે એવું છે હજુ સુધી, એમ કંટાળો નહીં આવતો. શું બનાવ્યું નમન? છોલે પૂરી, પુલાવ, કઢી. મેઇન આઈટમ તો છેલ્લે બોલે છે, શ્રીખંડ. મન તો મૂકો આ છોલે પૂરી પૂરું કરવાના. ઠંડો છે ને શ્રીખંડ. ના, અમારા ગામમાં એક પટેલે સ્વામી લગ્નમાં શ્રીખંડ આપ્યો બરાબર ઠંડો. તો એક પેલો ચાકર કે સારું પટેલે બધું સારું કર્યું છે, શ્રીખંડ જ ઠંડો આવેલો કે બધું ગરમ આપ્યું, શ્રીખંડ જ ઠંડો આવેલો. એટલે એવા હોય મહાનુભાવો જે આ લોકમાં ન રહેતા હોય. પણ વાંધો નહીં, આપણે યુવકો છે. પહેલું તો એનાઉન્સ થશે વડીલો જમવા જાય, એટલે ત્યાં સુધી નિર્દોષ બુદ્ધિ રાખવાની આપણે. હા, એક પ્રસંગ કહું તમને. એક મિલન કરીને એક દીકરો છે, સુરતનો છે. એનું નામ મિલન, એની અટક કોઠિયા, મૂળ સૌરાષ્ટ્રનો છે. પણ એનું લાઈફ જોયું એને સુરતમાં તો લોકો પાસેથી માનો કે સંતોષભાઈના પૈસા ફસાઈ ગયા હોય તો કઢાવવા હોય તો એ મિલન એ કામ કરતો એમ. એની પાસે બહુ મોટી ટીમ અને એની હાઈટ બોડી જોઈ હોય ને સ્વામી, આ છત્રીનો નીચેનો ભાગ છે ને એટલી એની હાઈટ, નીચેનો ભાગ. હા કે મારી પાસે તમે ઉપર ના જોઈ લેતો, એટલી હાઈટ બોડી. હા, અશોકભાઈ સાથે ખૂબ આત્મીય હતા. ધીમે ધીમે સત્સંગમાં આવ્યો. એનો ન્યુઝીલેન્ડમાં એના 17 સ્ટોર છે. 17. હા, પણ તમે એવું ના કહેતા કે એકાદ સ્ટોર પર રાખ્યા કે નહીં આપણને. એ મારું નથી, શાશ્વત સ્વામીને મળવું પડે. 17 સ્ટોરની અંદર $2 શોપની જે મટીરિયલ હોય બધું, જનરલી $2 શોપની અંદર બધું પ્લાસ્ટિકનું મટીરિયલ હોય, ચાઇનાથી આવતું હોય. એ 17 સ્ટોરની અંદર જે સ્ટોક ભરવાનો
એ સ્ટોક માટે એને મોટું એક ગોડાઉન રાખેલું. અને હું ધારું તો એટલે કે આ વાડી કરતા દોઢું હશે અથવા કદાચ ડબલ, એટલું મોટું એનું વેરહાઉસ. હા. અને સંતોષભાઈ, એ વેરહાઉસની અંદર આગ લાગી અને $2 મિલિયન સામાન હરગી ગયો. કેટલો? 2 મિલિયન એટલે $20 લાખ ગુણ્યા 50 એટલે 10 કરોડ રૂપિયાનો માલ હરગી ગયો. અમે જે દિવસે ઉતરવાના હતા તે દિવસે જ એને આગ લાગી. પ્રભુ સ્વામીના દર્શન કરાવ્યા અશોકભાઈએ ફોનથી. 1 મહિનો હેમલ, એક બાજુ એનો સ્ટોર, તમે તો બધા બિલ્ડરો એટલે ખબર હોય, એક બાજુ એનું 600 સ્ક્વેર મીટરમાં મકાન બને છે. 600 સ્ક્વેર મીટર એટલે તો સ્ક્વેર ફૂટ તો ઘણું હશે. હા, એક બાજુ મકાન બને છે, એક બાજુ $2 મિલિયન એટલે કે 10 કરોડ રૂપિયાનો માલ હરગી ગયો. છતાં બી જે દિવસે અમે એરપોર્ટ ઉપર ઉતર્યા ને તે દિવસથી અમે ઓકલેન્ડ છોડીને ઓસ્ટ્રેલિયા ગયા ને ત્યાં સુધી એ સંતોની હાથે રહ્યા. પણ પ્રબોધ સ્વામીએ વર્તન દ્વારા એમનો કેટલો સાક્ષી ભેદી નાખ્યો હશે. તો હું તમને પેલો પ્રસંગ કહું. આ તો વચ્ચે આવી ગયું. અમારા રમેશભાઈ મહેસુરિયાઓ છે, હા, વર્ષોથી રહે છે ન્યુઝીલેન્ડની ધરતી ઉપર. મહારાજે દેશકાર ખૂબ મૂક્યા છે. દેશકારમાં ઘર જતું રહ્યું, સ્ટોર જતો રહ્યો, બધું જ જતું રહ્યું. અત્યારે ઉબર ચલાવે છે. પ્રિશિત વિશેષતા એ છે કે રમેશભાઈ આઈ થિંક કદાચ પહેલા, કેમ કે રમેશભાઈ મોહનભાઈના ઘરે લઈ ગયેલા સ્વામીજીને, એટલે રમેશભાઈ પહેલા સત્સંગમાં આવેલા. હા, પણ રમેશભાઈ અત્યારે મેઇન સેક્રેટરીની પોસ્ટ છે, પ્રમુખની પોસ્ટ નથી. પણ એ રમેશભાઈ ના અંડરમાં જેટલા યુવકો આવ્યા, સાંભળજો, જેટલા યુવકો ઓકલેન્ડ આવ્યા, એ લોકોના 2-2, 5-5, 10-10 સ્ટોર છે. જ્યારે રમેશભાઈ ઉબર ચલાવે છે, પણ એક દિવસ એને સંકલ્પ નથી ઉઠ્યો કે સાલા નાના યુવકોના સ્ટોર છે અને મને મહારાજે ઉબર ચલાવવામાં રાખ્યો. એ નિષ્ઠા. ત્યાં એક સ્વામિનારાયણનું મંદિર છે અને એ એક આવો એમ જગદીશ કાકા જેવો એક વ્યક્તિ છે કે જે એ મંદિરને ચલાવે છે. પૈસાવાળો માણસ છે. ઘણા બધા 2-4 સેન્ટરો એને બનાવ્યા છે. એને ખબર પડી કે રમેશભાઈને દેશકારમાં મહારાજે મૂક્યા છે, તો નામ નથી બોલતો, એ ભાઈએ, એ મંદિરના મહંતે રમેશભાઈને વાત કરી કે રમેશભાઈ, મને ખબર પડી છે કે તમારો સ્ટોર વેચાઈ ગયો છે. જો કશું જ ના હોય તો અહીં આવી જાઓ. અહીં આગળ હું તમને સારામાં સારી પોસ્ટ આપીને સેલરી તમે કહેશો ને આપીશ, અને એક મકાન બી લાવી આપો કે તમારો પરિવાર રજડે નહીં. ત્યારે રમેશભાઈ એક જ વાક્ય બોલ્યા કે મારો સ્ટોર વેચાયો છે પણ હરિપ્રસાદ સ્વામી નહીં વેચાયા. અને આ પ્રસંગ જ્યારે સ્વામીજીને ખબર પડી ત્યાં સ્વામીજી એવું બોલ્યા, આવા નિષ્ઠાવાન સમાજ તૈયાર કરવાનો. હા, નિષ્ઠા. પરિસ્થિતિ તો બદલાય, બીમાર હો પડાય ને દેશકાર બી આવે, પણ મૂળ વાત પર આવું પેલી ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે બાળકમાં બી નિર્દોષ બુદ્ધિ રાખવાની.
કૂતરામાં બી નિર્દોષ બુદ્ધિ રાખવાની. કચરો સાફ કરવાનું ચાલુ કરી દો. 4 વાગ્યાના એ શરૂ કરે સવારે. હા, 4 વાગે સેવા કરવા માટે 3 વાગે ચાલુ કરવું પડે એને કામ. અરે ઉઠવું પડે. વચનામૃતની અંદર લખેલું છે કે એ મંદિરથી ઘેલા નદી સુધીનો રસ્તો વારતા. એ એટલા માટે કે સંતો હવારમાં નાવા ધોવા જાય તો પેલું પગે વાગે નહીં. પણ રસ્તો બી વારે ને કેમ્પસ બી વારે. હવે પાનખર ઋતુ તો પાંદરા પડે તો ભગવાન સ્વામિનારાયણ સભામાં જતા હતા અને ઉકા ખાચરે કેમ્પસ વાળી નાખેલો, ખાલી છેલ્લે ક્લોઝિંગ વાળતા હતા અને ત્યાં પેલા ઝાડ પરથી પાંદરા પડ્યા એટલે ભગવાન સ્વામિનારાયણે બોલાવીને કીધું, અહીંયા ઉકા ખાચર, આવી રીતે સેવા કરવાની. વેઠ જ ઉતારવો હોય ને તો બંધ કરી દો. આ તમે કચરો વાળો છો કે શું કરો છો? આ પાંદરા તો એવા ને એવા છે. આવી પરિસ્થિતિ હોય ને સ્વામી, આપણું મન વિચારમાં જતું રહે. બોલીએ નહીં તો સંકલ્પ તો ઉઠે કે પાનખર ઋતુ છે ને મહારાજ. પણ ઉકા ખાચર એક શબ્દ બોલ્યા નહીં. ઉકા ખાચર એટલું જ બોલ્યા, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, હું ફરી વારી નાખું છું, પણ આપ રાજી રહેજો. અને ઉકા ખાચરે ફરી સ્ટાર્ટ કર્યું વારવાનું. આપણે હોય તો શું કરીએ? એ 25 પાંદડા લઈ લઈએ ચોખ્ખું. મહારાજે ફરી વારવાનું કહ્યું, એને ફરી વારવાનું ચાલુ કર્યું અને સભા પૂરી થઈ અને મહારાજ પાછા આવ્યા ત્યારે પાછા પાંદડા પડેલા હતા એટલે મહારાજે ફરી ફફડાવ્યા. ઉકા ખાચર, તમારે સભામાં નહીં આવવાનું, તમારે આ સેવા જ કરો, કેમ કે તમને સેવા કરતા આવડતું જ નથી. આ પાંદડા જ આવા પર પડેલા હોય, શું કરવાનું? વાસનાને કાઢવા માટે પહેલા નિર્વાસનિક થવા માટે પહેલા ભગવાન આપણને કસોટીમાં લે. એનામાં નિર્દોષ બુદ્ધિ આવે ને સ્વામી. અહીં આગળ નિષ્ઠા 50, અહીં પ્રીતિ થાય ને, સમ્યક પ્રીતિ અહીં થાય એટલે માન લેવાનું 50% નિષ્ઠા થઈ ગઈ. આ દિવ્ય મનાય એટલે 50% નિષ્ઠા બાકી, અને આ દિવ્ય મનાય એટલે 100% નિષ્ઠા બાકી. હા, તો એને તો વાર્યું. એક છોકરો જોઈ ગયો કે મહારાજે આને ખખડાયો એટલે એને શું કર્યું? હીરોએ છે ને કંઈકથી કચરો લઈ આવ્યો અને નાખ્યો એને. નિર્વાસનિક થવાનું. એટલે પેલો ખખડાવા માંડ્યો, ઓ ઉકા, આ તા બાપો વારવાનો? મહારાજ 2 વખત તો ખખડાવે તો હું જ નહીં પડતી. હા, મારી ભૂલ થઈ ગઈ. કોઈ બી ભગત આપણને ખખડા કે હા ભગત, હા ચિંતા, ભગત મારી ભૂલ થઈ ગઈ. ઉકા ખાચરે હાથ જોડ્યા, ફરી એને ઝાડુ મારવાનું શરૂ કર્યું. ફરી થોડાક ટાઈમ પછી પેલા એક ફરી કચરો નાખ્યો, ફરી કચરો નાખ્યો. મુક્તાનંદ સ્વામી જોઈ ગયા કે હારો આ હેરાન કર્યા કરશે ઉકા ખાચર. એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, અરે મુક્તાનંદ સ્વામીએ ઉકા ખાચરને કીધું કે હારો આજ કચરો નાખે છે, મહારાજને કહી દો, કચરો નાખવાનું બંધ કરી દેશે. ઉકા ખાચર કે મુક્તાનંદ સ્વામી, તમે મારી કસોટી હું કા કરો છો? તો કે કેમ? મને મહારાજે તો એવું કીધું છે કે આનીમય બી મહારાજ જોવાના, આનીમય બી મહારાજ જોવાના, પેલા કૂતરામાંય મહારાજ જોવાના. એટલે હું મહારાજને કમ્પ્લેન કરવા ના જાઉં. અને આ વાત મહારાજે જોઈ કે ઉકા ખાચર અને મુક્તાનંદ સ્વામીનો સંવાદ સાંભળ્યો એટલે મહારાજ મુક્તાનંદ સ્વામી પાસે ગયા, ઉકા ખાચર પાસે ગયા અને ઉકા ખાચરને જઈને કીધું કે આજથી મારામાં વાસના હોય તો તારામાં હોય.
એ નિર્દોષ બુદ્ધિનું લેસન આજે પ્રબોધ સ્વામીનો 53 કે 54માં દીક્ષા દિનના દિવસે લઈને જવું છે. બસ જેટલામાં નિર્દોષ બુદ્ધિ રહે ને એટલામાં રહેવા પ્રયત્ન કરવો છે. કોઈનું નોંધવું નથી. નંધાઈને તો ભજન કરવાનું. કોઈનો વાંક નથી, મારો જ વાંક છે. હા, જ્યાં સુધી આપણે બીજાનો દોષ જોઈશું ને ત્યાં સુધી ગુણાતીત લાખો માઇલ દૂર છે. કેમ કે પ્રબોધ સ્વામીએ કોઈનો દોષ સ્વભાવ જોયા નથી. 7:37 થઈ. પ્રબોધ સ્વામીનું યુગ કાર્ય અદ્ભુત સરસ ચાલવાનું જ છે. કારણ 200 વર્ષ સુધી એને તપશ્ચર્યા કરી. ગુણાત્યાન સ્વામી વખતે પણ કશું જ બોલ્યા નહીં, સહન કર્યું. યોગીજી મહારાજે બી વખતે કશું જ ના કર્યું. તમે વિચારો સ્વામી, પેલા પ્રસંગ કીધો પિનાકીને, છેલ્લો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરી દઉં. તમે ઘરે જાઓ અને તમારા મિસિસે કર્ટન લગાવ્યા હોય અને તમને પૂછે કેવા, વાવ, વન્ડરફુલ, વર્લ્ડ બેસ્ટ કલર, આવું બોલવામાં શું જાય? તમારી મિસિસ સાથે લગ્ન કર્યા કે પડદા હાથે? એને ફ્રીજ આમ આમ ફ્રીજ હતું આમ કરી નાખ્યું. તમને કેવું લાગે છે આ ફ્રીજ? બેસ્ટ જગ્યા. અત્યાર સુધી મને ખ્યાલ જ ના આવ્યો કે આ જગ્યા પર ફ્રીજ મૂકવું જોઈએ. ભાઈ તમારે ઠંડા પાણી હાથે મતલબ છે, પણ જો તમે ફ્રીજ બદલ્યું તો તમારું ઠંડુ પાણી બી જવાનું અને બધું જ જવાનું. વેકેશનમાં જનરલી આવું થતું હોય. ચાલો ને સાપુતારા જઈએ, કેમ કે આબુ તો જતા જ હોય, નજીક જ હોય, એટલે ચાલો ને સાપુતારા જઈએ. બેસ્ટ પ્લેસ. અમેરિકામાં પાછું એવું, અમેરિકા, કેનેડા, જે બધી વેસ્ટર્ન કન્ટ્રી છે ને એમાં બધું આ ટાઈપનું એમ સામાન્ય હોય. એમ કોઈક લાવ્યું હોય ને રમકડું, વાવ, બેસ્ટ ટોયઝ, ગુડ કલર. એ લોકો મોટિવેશન આપે અને આપણા ઘરમાં રમકડું લઈને, હવે આવું તો દર વખત આવે છે. હવે દર વખત પૈસા ના બગેડા કર. આત્મીયતા, પરિવારમાં આત્મીયતા રાખવી હોય તો સામેવાળી વ્યક્તિને પ્રેમથી એટેન્ડ કરતા શીખો, એના વિચારોને એક્સેપ્ટ કરતા શીખો. મને એક જણ કે હું મારા ઘરમાં જાઉં તો બધા અંદર પહેરી જાય, એમ કોઈ બહાર નીકળે નહીં. હું કહું તમારી એ વિશેષતા નથી. તમે ઘરમાં જાઓ તો 4 જણા આવ્યા, પપ્પા આવ્યા, પપ્પા આવ્યા, પપ્પા આવ્યા એમ કરીને તમારી પગ પાસે આવી જાય, એ વિશેષતા. તમે આવ્યા ને બિલાડી આવે ને ઉંદર દરમાં પહેરી જાય, એમાં કોઈ વિશેષતા નહીં. પણ આપણે આત્મીયતા, પરિવાર સભા છે એટલા માટે. હા, અમે એવીડીમાં રહીએ છીએ. આપણે રોડ પર જતા હોય ને તો કોઈ જોવે નહીં આપણી બાજુ, અને પ્રબોધ સ્વામી વોકિંગ કરે ને તો 200 છોકરો દર્શન કરવા આવે. બોલો, એનું કારણ એનો નિસ્વાર્થ પ્રેમ. તમે પરિવારમાં બી પ્રેમ આપો ને ઘરમાં બી પ્રેમ આપો ને, નિસ્વાર્થ પ્રેમ આપવાનો. મુખ્ય કાર્યકર્તાઓ બી નાના યુવકોને નિસ્વાર્થ પ્રેમ આપે. કોઈની પાછળ પ્રેમ આપ 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 કર્યો હોય ને એને 15 વખત 20 વખત કીધું હોય ને 20 વખત એ સભામાં ના આવ્યો હોય અને 21મી વખત સભામાં આવે ને સ્વામી, તમારા ફેસ ઉપર એટલા બધા આનંદના વાઇબ્રેશન આવી જવા જોઈએ, એટલે એને એવું થઈ જાય. બાકી એને એવું થઈ જાય કે હારું આ મને ખખડાવશે.
આપણે આત્મીયતા રાખવી જોઈએ. પ્રબોધ સ્વામીનું જીવન જુઓ. પ્રબોધ સ્વામી રૂમમાં બેઠા હતા. પ્રસંગ ખબર છે તમને? સર્વનિવાસ સ્વામી આવ્યા અને સર્વનિવાસ સ્વામી પ્રબોધ સ્વામી કે બોલો, તો કે ના, વિજયભાઈનું કામ છે. બોલો, પ્રબોધ સ્વામી તરત ઊભા થઈને બહાર નીકળતા હતા, પોતાની રૂમ બહાર નીકળતા. સર્વનિવાસ સ્વામી કે ક્યાં જાઓ છો? તો કે તમારે બેને વિજયભાઈને તમારે કામ હોય પતાવી લો, હું તો થયો બહાર ઊભો રહીશ. પોતાની બેડરૂમ, પોતાની ઓફિસ, પોતાની ચેર, પોતાનો સોફો સહજતાથી જે છોડી શકે ને સ્વામી, એ આત્મીય થઈ છે. પ્રબોધ સ્વામી એક જ સેકન્ડમાં ઊભા થઈ ગયા. ટેબલ લેપટોપ વાળું હતું, ટેબલ એમ ખસેડીને ઊભા થઈને બહાર. કહેવાનો મતલબ એટલો છે, પ્રબોધ સ્વામીનો આજે દીક્ષા દિન છે. હા, અને કેટલા બધા સ્વામીજી સ્વધામ પધાર્યા પછી કેટલા બધા યુવકોને હરિભક્તો કેટલા બધા દ્વિધામાં હતા. બધાને નિર્દોષ ને નિસ્વાર્થ પ્રેમ આપી 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 આપી. ખાનગી આ વાત મારથી બહાર ના બોલાય, નહીં તો કોકની પાસે જશે તો પાછું એ થશે. અને કદાચ ખોટું લાગે તો આ 2-4 જણને પૂછજો, પ્રિસિડને ને જગદીશ કાકાને કે લીડરને. અને તમને બી એવું થશે કે સર્વમંગલ સ્વામી આ વાક્ય ના બોલવું જોઈએ, પણ છતાં બી બોલું છું કે પ્રબોધ સ્વામી આપણને એવો પ્રેમ આપ્યો ને કે સ્વામીજી યાદ નથી આવતા. હું સ્વામીજીને ગૌણ નથી કરતો, સાંભળો, પણ સ્વામીજીએ જે નિર્ગુણ પ્રેમ આપ્યો ને સ્વામી, એવો ને એવો જ નિર્ગુણ પ્રેમ પ્રબોધ સ્વામીએ આપ્યો. અમારે પેલું છેલ્લે બધાને સંતોને સ્વામીજીના ચરણ સ્પર્શ કરવાની તક મળતી હતી. એમ એક સંત સ્વામીજીના ચરણ સ્પર્શ કર્યા ને સ્વામી, પ્રબોધ સ્વામીએ ગુરુપ્રસાદ સ્વામીને કહી દીધું હતું કે હું અહીં સાઈડમાં ઊભો છું, કોઈ બહુ સંતો રડતા હોય ને તો એને તું મારી પાસે લઈ આવજે. એટલે અમારા હરિચિંતન સ્વામી છે, જેનો કેનેડિયન પાસપોર્ટ છે, અને આખા એવીડી ની અંદર, આખા હરિધામની અંદર એના જેટલો એજ્યુકેટેડ માણસ એક બી નહીં, એટલું ભણેલા છે. હા, એ હરિચિંતન સ્વામી સ્વામીજીના ચરણારવિંદ આગળ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. અને ધ્રુસકે ને ધ્રુસકે રડતા રડતા એક જ વાક્ય એમને સ્વામીજીને કહ્યું મનમાં, કે સ્વામીજી તમે જતા રહ્યા, હવે મારું કોણ? કેમ કે એનું પ્રીતિનું અંગ, સ્વામીજી જમવા બેઠા હોય ને તો બી એ જઈને દર્શન કરે. સ્વામીજીના ચરણ સ્પર્શ કરીને રડતા રડતા મનમાં પ્રાર્થના કરી કે તમે જતા રહ્યા, મારું કોણ? અને એ રડતા હતા ને એટલે ગુરુપ્રસાદ સ્વામી એમને સીધા જ પ્રબોધ સ્વામી પાસે લઈ ગયા. અને પ્રબોધ સ્વામી પાસે લઈ ગયા અને પ્રબોધ સ્વામી ભેટી પડ્યા. પ્રબોધ સ્વામી એક જ વાક્ય બોલ્યા, હું છું ને. તે દિવસથી એનું ટેન્શન જતું રહ્યું. હા, હૈયામાં આનંદ થઈ ગયો, હું છું ને. આપણે હોય તો ઉલટું ટેન્શન વધારીએ. હું છું ને, હું ના હોત તો ઘણું સારું થાત. તમે નતા તો સરસ થઈ ગયું. કેવા નિર્દોષ પ્રેમ આપ્યો પ્રબોધ સ્વામી. એટલે સરળતાનો 53મો દીક્ષા દિન છે, સ્વધર્મનો દીક્ષા દિન છે. હું તમને એક લીટી કહું, આપણે હો બધા બેઠા છે, વર્ષોથી સત્સંગમાં છીએ. આપણે એવું ન કહી શકીએ કે સ્વામીજી સિવાય મને બીજું કોઈ સ્વપ્ન નથી આવ્યું. અને પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે મને આખી જિંદગીમાં સ્વામીજી સિવાય બીજું કોઈ સ્વપ્ન નથી આવ્યું. એનો સ્વામીજી સાથેનો સંબંધ. તો આવા પુરુષોની આપણને પ્રાપ્તિ થઈ. ચલો 7:45 થઈ ગઈ. સરસ
ગુરુ પૂર્ણિમાએ આપણે મળીશું. કંઈક કઈ તારીખ છે હું ભૂલી ગયો, કંઈક 5 કે એવું કંઈક છે. નમનભાઈ કઈ તારીખ છે? કંઈક છે ખરી. પણ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ બી આપણે ઉજવીશું. સરસ બ્રહ્મવિહારી સ્વામી યુકેમાં ઠંડક ખાય છે, આપણને એ ગરમીમાં બેહાડ્યા છે. પણ અમને બ્રહ્મવિહારી સ્વામીની એક જ પ્રાર્થના કે ભલે અમે ગરમીમાં રહીએ, તમે ચિંતા નહીં કરતા, તમે આવશો ત્યાં સુધી ગરમી રહીશું, પણ તમે તમારા અંતરમાં જે ઠંડક છે ને અમારા બધાના અંતરમાં ઠંડક થઈ જાય ને એવા પ્રબોધ સ્વામી માટે પ્રાર્થના કરજો. આપણને સૌને 53માં દીક્ષા દિનના દિવસે પ્રબોધ સ્વામી આપણને સૌને ગુણાતીત ગરીબાઈ આપણને સૌને બક્ષિસમાં આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.